જય રણછોડ. થોડા દિવસ પહેલો અમે અલીના સરકારી હોસ્પિટલનો જે વિડીયો મેલેલો, બરોબર, કોઈ હાજર નહીં એવું. સરકારી દવાખાનામાં સારવાર માટે ડૉક્ટરો હાજર નહોતા. હવે હું એવું નહીં કહેતો કે બધા દવાખાના આવા જ હોય એમ, પરંતુ આજે હું એક એવા દવાખાનાની વાત કરવા જઈ રહ્યો છું કે જો ખેડા જિલ્લામાં નહીં, ગુજરાતમાં પણ કદાચ સારામાં સારું દવાખાનું કહી શકાય. આપણા સામાન્ય માણસ માટે એ દવાખાનાની અંદર જે સગવડ હ, જે સારવાર હ, એ મારી આંખે જોયેલો હું વર્ણન કરું છું. અને એટલા માટે હું કહું છું કે સરસ દવાખાનું હ. આ દવાખાનાનું નામ હ ફતેહસિંહ ગાયકવાડ હોસ્પિટલ, વાત્રક. જે બાયડ ખરું, બાયડથી મોડાસાવાળા રોડ ઉપર વાત્રક નદીના કિનારે આવેલી આ હોસ્પિટલ. તમે એ હોસ્પિટલની અંદર જાઓ તો જે દવાખાનાની અંદર તમારા પ્રાઇવેટમાં 5000 ખર્ચો થતો હોય તો ત્યાં આગળ તમારે 1500 થી 2000 રૂપિયા ખર્ચો થાય. હું મારી મમ્મીને આજથી 4 દિવસ પહેલો દવાખાનાની અંદર એડમિટ કરેલી. મારી મમ્મીને તકલીફ હતી તો દવાખાનાની અંદર મેં એડમિટ કરેલી. તો મારી મમ્મીને ખાલી તમે ખાટલાની ફીની વાત કરીએ તો તમારે જનરલમાં ખાટલો લેવો હોય તો ફક્ત 100 રૂપિયા ચાર્જ દિવસનો, 24 કલાકના 100 રૂપિયા ચાર્જ. અને તમે પ્રાઇવેટ રૂમ રહો તો 300 રૂપિયા ચાર્જ. હવે પ્રાઇવેટ રૂમની અંદર તમને નહીં તો એક ઘર જેવી રૂમ મળે પ્રાઇવેટ. એમાં તમારે પલંગ આવી જાય, બાજુમાં એક નાનો બેડ આવી જાય અને ઘણી બધી જગ્યા આવે કે જેથી તમારો કદાચ પહોંચ સગો હોય ને તો પણ એ રૂમમાં આરામથી રહી શકે. બીજું કે હોસ્પિટલની અંદર ટોટલ સારવાર હ. તમે સ્કીન ઉપર જોઈ શકો હો. આખી હોસ્પિટલનો મેં વિડીયો બનાવ્યો હો અને એ વિડીયો હું સ્કીન ઉપર મૂકું અને તમે જોઈ શકો કે આ હોસ્પિટલની અંદર કેવી સારવાર હ. તો આવી સારવાર આપણા ખેડા જિલ્લાની અંદર સરકારી હોસ્પિટલોમાં કેમ નહીં, બીજી હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલોમાં કેમ નહીં? જો અગર અઢળક ચાર્જ લેવામાં આવે, તમને એટલા બધા ચાર્જ લેવામાં આવે પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર, નહીં પાર્કિંગનું ઠેકાણું, નહીં તમારા કોઈ સગા સંબંધીને બેસવાનું ઠેકાણું, કંઈ નહીં, તો પણ ઘણો બધો ચાર્જ લેવામાં આવે. જાઓ તમે સયાજીરાવ હોસ્પિટલમાં વાત્રકની અંદર એકવાર મુલાકાત તમે કરી છે, તમારા કોઈ હગાની અંદર તમે તમારા હગાની કોઈ ખાલી ખબર લેવા ગયા છે તો પણ તમને એ હોસ્પિટલનો નજારો તમને જોવા મળશે કે તેનો સ્ટાફ કેવો હો. પહેલી વાત તો સ્ટાફ તો અગર દરેક જગ્યાએ બોર્ડ મારેલો હો કે તમને કોઈ પણ માણસ બીજા દવાખાનામાં જવા માટે અગર કોઈ તમને પ્રેશર કરે હ તો તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો, કારણ કે આ હોસ્પિટલમાં તમને એવી સારવાર મળી રહે જે બીજી હોસ્પિટલમાં તમને નહીં મળે. આવા ઠેર ઠેર બોર્ડ મારેલો હોય. તમારે ફરિયાદ કરવી હોય તો પણ એ તો અગર બોર્ડ મારેલું હોય. અરે સારવાર તો સાહેબ એટલી મસ્ત કે સામાન્ય માણસ માટે વાત્રક હોસ્પિટલ જેવી કોઈ હોસ્પિટલ નહીં. એમ કહું તો ખોટું નહીં. આપણા ગુજરાતની અંદર સારામાં સારી હોસ્પિટલ, હું તો કહું બીજી ઘણી બધી સારી હોસ્પિટલો હશે પણ ખરી. કદાચ આ વિડીયોના માધ્યમથી તમારી બાજુ કોઈ આવી કોઈ હોસ્પિટલ હોય તો તમે કોમેન્ટમાં જરૂર લખજો કે આવી હોસ્પિટલ અમારી બાજુ પણ હોય, કે જેથી શું હોય કે આપણા ગુજરાતની અંદર 6 કરોડની વસ્તીની અંદર નહીં તો 5.5 કરોડ વસ્તીને સામાન્ય સારી હોસ્પિટલ, જો સારા સગવડ મળતી હોય એવી હોસ્પિટલમાં જવા માટે લોકો તૈયાર હ. પરંતુ ઘણા લોકોને અમુક હોસ્પિટલનું એડ્રેસ પણ ખબર નહીં હોતી અને અમુક હોસ્પિટલની જાણકારી નહીં હોતી. તો આપણા આ સોશિયલ મીડિયાની રીતે આપણે થોડી એવી જાણકારી આપીએ કે જેથી કોઈને મદદરૂપ થાય. આપણે એવી જાણકારી આપીએ કે જેનાથી કોઈને ફાયદો થાય. જરૂરિયાત માણસનો કદાચ એ હોસ્પિટલમાં જવાથી જો 1000 રૂપિયા પણ ફાયદો થાય તો કદાચ અમારો આ વિડીયો બનાવેલો સક્સેસ જાય તો આપણે સમાજ માટે સારા વિડીયો બનાવીએ એવું આપણને લાગે. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો કે જેથી ઘણા લોકો સુધી આ વિડીયો પહોંચે અને લોકોને ખબર પડે તો વાત્રક હોસ્પિટલ એ સારામાં સારી હોસ્પિટલ. તો અગર જઈ અને સારવાર કરાવો એવી હું દરેકને નમ્ર વિનંતી કરું અને તમે વિડીયોમાં જોઈ શકો. આંખો માટે પેલું મોતિયા કઢાવવાની નડિયાદમાં સંતરામ હોસ્પિટલ પાછી બેસ્ટ હ. સંતરામ મંદિર દ્વારા સંચાલિત એ હોસ્પિટલ નડિયાદની અંદર જે સંતરામ મંદિર સંચાલિત ઓખોની હોસ્પિટલ હ. દૂર દૂરથી લોકો ત્યાં આગળ ઓખોની ઓપરેશન કરવા માટે આવતા હોય. તો તમારા પણ કદાચ કોઈ ઓખોની તકલીફ હોય તો સંતરામ મંદિર નડિયાદ તમે આવો તો તમને કદાચ ફ્રી સેવા હે ને, ફ્રી સેવા
ફ્રી સેવા મળી રહે. કદાચ થોડો ઘણો ચાર્જ લાગે અલગ વસ્તુનું કંઈક, તો બાકી ફ્રી સેવા. કદાચ ગુજરાતમાં એવી કોઈ ઓખની હોસ્પિટલ નહીં હોય એમ કે ગુજરાતમાં તો ભારતમાં નહીં હોય બનતો લગી. તો આવી માહિતી જો તમારી પાસે પણ હોય તો પણ કોમેન્ટમાં માહિતી આપજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી સામાન્ય